શું એક દીકરાને આંખમાં આંસુ અને હવે અમેરિકાના સપના હવે તેના માવતરના ત્યાગના આંસુઓમાં ડૂબી જશે? જ્યારે માતા પિતાએ પોતાનું પેટ કાપીને, જમીન વેચીને, લોહીનું પાણી કરીને સંતાનને 7 સમંદર પાર અમેરિકા ભણવા મોકલ્યો, ત્યારે ઓરેકલ જેવી દિગ્ગજ કંપનીમાંથી છટણીનો એક ઓર્ડર શું આખા પરિવારની આશા પર પાણી ફેરવી દેશે? યુદ્ધની અસ્થિરતા અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના વધતા પ્રભાવ વચ્ચે ફસાયેલા એક ગુજરાતી યુવાનની આ વેદના સાંભળીને મારું હૃદય ભરાઈ આવ્યું. કારણ કે આ માત્ર એક નોકરી ગુમાવવાની વાત નથી, પણ કરોડોના કરજ અને વતનમાં બેઠેલા ડોસા ડોશી એવા માતા પિતાના આશીર્વાદનો સવાલ છે. શું આપણો સમુદ્ર ગુજરાતી સમાજ આવા તેજસ્વી યુવાનોને નિર્ધાર છોડી દેશે કે પછી મદદનો હાથ લંબાવીને નવો રસ્તો બતાવશે? આજે અમે વાત કરીશું એવા અમેરિકામાં વસતા આપણા તેજસ્વી ગુજરાતી યુવકની, જેના જીવનમાં હાલ અંધકાર ફેલાઈ ગયો છે. દોસ્તો, ઓરેકલ કોર્પોરેશનમાંથી આવતા અહેવાલો અત્યંત ચિંતાજનક છે. જ્યાં કંપનીએ એઆઈ ડેટા સેન્ટર્સના તૂટિંગ ખર્ચને પહોંચી વળવા માટે 30,000 કર્મચારીઓની છટણી કરી નાખી. ઓપન એઆઈ સાથે થયેલી $300 બિલિયન ડીલ પછી કંપનીમાં ઊભી થયેલી કેશ ક્રંચને કારણે 5 માર્ચથી આ છટણીઓ શરૂ થઈ ગઈ, જેમાં ક્લાઉડ ડિવિઝનના અનેક H-1B વિઝા ધારક ભારતીયો અને ખાસ કરીને ગુજરાતી યુવાનો ભોગ બન્યા. સોશિયલ મીડિયા પર આ યુવાનોની વેદના વાયરલ થઈ રહી છે, જેમના માટે અત્યારે સમયની સામેની દોડ શરૂ થઈ છે. USCISના નિયમો મુજબ છટણી પછી માત્ર 60 દિવસનો ગ્રેસ પીરિયડ મળે, જેનો અર્થ એ છે જો છટણી માર્ચમાં થઈ હોય તો 9 મે 2026 સુધીમાં નવી નોકરી શોધવી અનિવાર્ય છે. H-1B ટ્રાન્સફર માટે માઇક્રોસોફ્ટ કે ગૂગલ જેવી મોટી કંપનીઓ સિવાય નાની ટેક ફર્મ્સમાં પણ પ્રયાસ કરી શકાય, જ્યાં 15 થી 30 દિવસમાં વિઝા પ્રોસેસ પૂરી થઈ શકે. જો નોકરી ન મળે તો વિઝિટર વિઝા એટલે કે B2 વિઝાનો વિકલ્પ છે, પરંતુ 2026માં આ પ્રક્રિયા કડક બનાવવામાં આવી હોવાથી રિજેક્શનનો ભય વધુ છે. અન્ય એક રસ્તો F1 સ્ટુડન્ટ વિઝામાં કન્વર્ટ થવાનો છે, જેના દ્વારા OPT કે CPT વાળા કોર્સમાં એડમિશન લઈને અમેરિકામાં રોકાણ લંબાવી શકાય. ટેક સેક્ટરમાં અત્યારે એઆઈના કારણે 40% નોકરીઓ પ્રભાવિત થઈ છે, પરંતુ સાયબર સિક્યુરિટી અને હાઇબ્રિડ ક્લાઉડ રોલ્સમાં હજુ પણ 1.5 મિલિયન જેટલી જગ્યાઓ ખાલી છે. અત્યારે સૌથી વધુ જરૂર ગુજરાતી સમાજના સહકારની છે, કારણ કે અમેરિકામાં 4 મિલિયનથી વધુ ગુજરાતીઓ છે, જેઓ મોટેલ, રિટેલ અને આઈટી ઉદ્યોગમાં પોતાનું વર્ચસ્વ ધરાવે છે. ગુજરાતી સમાજ ઓફ અમેરિકા અને ઇન્ડિયન અમેરિકન કમ્યુનિટી સર્વિસ જેવી સંસ્થાઓ અત્યારે લે ઓફ સપોર્ટ ગ્રુપ ચલાવી રહી છે, જેમાં રિઝ્યુમ રિવ્યુ અને જોબ રેફરલ્સની મદદ મળી શકે છે. લિંક્ડઇન પર ઓરેકલ એલ્યુમની ગ્રુપ્સ અને ફેસબુક પર ગુજરાતીઝ ઇન USA જોબ્સ જેવા પ્લેટફોર્મ્સ અત્યારે આશીર્વાદ સમાન સાબિત થઈ શકે છે. રો ખન્ના જેવા કોંગ્રેસમેન પણ ભારતીય આઈટી વર્કર્સને સપોર્ટ કરી રહ્યા છે. આ મુશ્કેલ સમયમાં માનસિક રીતે ભાંગી પડવાને બદલે નેટવર્કિંગ પર ભાર મૂકવો જોઈએ. ગુજરાતી ઉદ્યોગપતિઓએ આગળ આવીને આવા યુવાનોને ઇન્ટર્નશિપ કે કોન્ટ્રાક્ટ બેઝ પર કામ આપીને તેમને ડિપોર્ટ થતા બચાવવા જોઈએ. માતા પિતાએ જે ત્યાગ કર્યો છે તેને એળે ન જવા દેતા. દોસ્તો, ધીરજ રાખીને નવી સ્કિલ્સ અપગ્રેડ કરવી એ જ એકમાત્ર રસ્તો છે. 60 દિવસનો આ સમય પડકારજનક છે, પણ જો આપણે એકબીજાને સાથ આપીશું તો કોઈ ગુજરાતી યુવાનને હાર માનીને પાછા આવવું નહીં પડે. તમારી એક નાની અપીલ કોઈનું જીવન બચાવી શકે તે યુવાન ફરી બેઠો કરી શકાય તેમ છે. તેથી આ વિડીયોને શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો.